ગુજરાતમાં મહાનગરોની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થયો છે। સૌપ્રથમ આમ આદમી પાર્ટી દ્વારા જામનગર મહાનગરપાલિકા સહિતની રાજ્યની મહાનગરપાલિકાઓ માટે પ્રથમ યાદી માટે 460 કરતાં વધુ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જામનગરના 16 વોર્ડની 64 બેઠક પૈકી 19 બેઠકો માટેના ઉમેદવારોના નામ આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે। જામનગરના વોર્ડ નંબર 2માં જત મલેક હનીફ અને જયદીપસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવી છે। વોર્ડ નંબર 3માં નરેન્દ્રસિંહ જાડેજા અને વોર્ડ નંબર 5માં મહેન્દ્રસિંહ ઝાલાના નામ જાહેર થયા છે। વોર્ડ નંબર 12માં રિઝવાન હુસૈન, જેનબબેન ખફી અને અસલમ ખિલજીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। વોર્ડ નંબર 13માં પિયુષ વસિયર, લાલચંદ ધાનવાણી અને નર્મદાબેન જાદવ, વોર્ડ નંબર 15માં બ્રિજેશ ફળદુ, સુધાબેન મકવાણા અને મનીષ રાઠોડની પસંદગી કરવામાં આવી છે। વોર્ડ નંબર 16માં પૂજાબેન દવે, મનીષાબેન બમરોલિયા અને નિલેશ ભાલારાને ટિકિટ આપવામાં આવી છે। આ સાથે જ વોર્ડ નંબર 7 માટે ભાવનાબેન વાઘાણી, જતીન કોઠિયા અને મંજુબેન પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા જામનગર માટે બાકીના ઉમેદવારોના નામોની જાહેરાત હવે પછી થશે।